તળાવ છે. શું છે? ગાવશો ને? ચંદ્રિકાથી સ્ટાર્ટ કરીએ. અને સરસ મજાનું આપણા જે સાહિત્ય મિત્ર છે એમની સાથે સરસ મજાની સ્માઈલ કરવાની છે અને પછી દૂધની બોટલ લેવાની. માછલી જીપ બી કાઢે. આવો માછલી દૂધ પીવું છે. માછલી દૂધ પીશે. દૂધ ઢળે. આવો માછલી બની બહુ તમને મજા માછલી. વાહ ભાઈ વાહ, તને તો આવડે છે. ખરા ખરા ચલો આવી જાઓ. આવો ચલો ડીલી માછલી લઈને આવી જાઓ. દૂધ લેવા આવી જાઓ. ઊભી થઈને હાથ આમ કરતી થઈને આવી છે. ચાલ તને શીખવાડે જો સર શીખવાડે. એ માછલી આવી. નાની માછલી છે. બ્લેક ટી-શર્ટ વાળી માછલી આવી. અરે વાહ, આ માછલીને દૂધ ભાવે છે. બરોબર લો માછલી બેન પીઓ 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 પીઓ. હમણાં નથી પીવું. ચાલો મસ્ત પી લેવાનું છે. પી જજે હા. ઘાસ દૂધ પી લેવાનું છે. પી જાઓ. આપણે દૂધ પીધા પછી વાર્તા કરવાની. જો આવો મોટી માછલી આવી. લો માછલી બેન. ફટાફટ માછલીઓ આવો. ભૂખ લાગી હોય તો જલ્દી જલ્દી આવો. શું નામ તારું? આર્યા માછલી. આ કોઈ માછલો આવ્યો? હા તો માછલી બહુ મોટી થઈ ગઈ. વાહ માછલીઓ બહુ બધી છે. હાલો માછલા. જબરું હવે માછલીઓ. સંગીતા માછલી. આ માછલીનું નામ શું છે? અરે આ તળાવની માછલીઓના તો નામ બી સરસ છે. આવો. તમને ઓછી ભૂખ લાગી છે કે બહુ ભૂખ લાગી છે? શું નામ છે? આરોહી. માછલી આરોહી. તો ઉર્વશી માછલીનું દૂધ છે. તો મારું છે. તમને ભૂખ લાગી છે માછલી બેન? શું નામ છે? લો કોમલ માછલી. આ તમારું કાજલ બેન. કાજલ માછલી. કાજલ માછલી તો વાઈટ વાળી છે. માછલીઓ છે તળાવમાં. તો તમારું નામ શું છે માછલી બેન? શિલ્પા માછલી. ગણેશ માછલી. શું નામ?
જાનવી લો, જાનવી માછલી. હવે નાની 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 માછલી આવી જાઓ. માછલો, નાનો માછલો આવ્યો. તમારું નામ શું છે માછલા ભાઈ? કૃષ્ણ માછલું. બોટલ ફિટ પણ કરજો હો, ખાલી કરીને ત્યાં જ રહેવા દેજો. પાસ કરે પીલે પેલા તારું નહીં બેટા કમ્પ્લીટ કરી ફિનિશ કરી દે. ફિનિશ કરો તો પી જાય નહીં પી કરાઈ ગયા. ઓલો handkerchief પકડેલું છે બરાબર. એ બેટા પીધું? પીલે સંગીતા આરામથી પીવો, ઉતાવળ નથી. ધીરે ધીરે. લાવ. છે એ પી. અચ્છા, દે દો. હા, દે દો. મમ્મા को देखा दो एकदम जल्दी. શું મળે દૂધ પીવાથી શું મળે? શક્તિ, તાકાત. શું છે? ચકલી. આપણા જે સાહિત્ય મિત્ર છે ને ઉર્વશીજી, એ તમને આ બધાને નામ વંચાવશે. તમારે બધાએ જોવાનું છે અને વાંચવાનું છે. પછી એ જેને પણ ઊભા કરશે એ અહીંયા આવવાનું છે. હું તમને ટેપ આપીશ. એ ટેપને આમ આપણે આના પર લેબલ લગાવવાનું છે અને તમને અહીંયા જ્યાં ચકલી દેખાય ત્યાં એ લેબલ તમારે ચોંટાડવાનું છે. ખબર પડી બધાને? બધાને જ સમજાયું ને? આપણે શરૂ કરીએ. નહીં જાય ઊભું રહેશે ઊભું રહેશે. હા હમણાં સ્ટાર્ટ કરીએ આપણે. ચાલો. આ શું લખ્યું છે? કોઈને એકદમ ઠાળો. કોણ આવશે પહેલા? કોણ આવશે? મેં નહીં, હું આવીશ. એવું બોલ. આમાં ક્યાં ચકલી દેખાય છે? ચકલી ક્યાં છે શોધો. ચલો. એમને ના મળે તો જ તમારે કહેવાનું. તમારા ફ્રેન્ડને ચકલી મળે નહીં ને તો તમારે એમની હેલ્પ કરવાની છે. ક્યાં છે બરાબર છે? બોલો બેટા એક બોલ. ક્યાં છે ચકલી? ચકલી ક્યાં છે પહેલા? એ ચકલી છે લાગે છે કોઈને છે? બધાને પૂછી જો કે બરાબર. આ ફરીને તારા ફ્રેન્ડને પૂછી જોતો બધાને કે ચકલી છે. ચકલી કેવી હોય? નાની અમથી હોય ચકલી તો. હા. ચાલો, પાસ કરો. વાઘ. કોણ આવશે? જેમને એકવાર આવી છે ને એ આંગળી ઉપર ના કરો. ચલો. વાઘ ક્યાં છે રોહિત? વાત છે એ બરાબર. વાઘ છે. કહેવાનું નથી એની શોધવાનું. નામ નહીં બોલવાનું હો, ખાલી નથી એવું જ કહેવાનું છે. વાઘ કેવી ગર્જના કેવી કરે વાઘ? બરાબર છે. કેવું બોલે? કેવું બોલે પણ વાઘ? જે લગાવો ને એનો પછી અવાજ કરવાનો હા, તો ખબર પડશે. બહુ જ ખબર પડશે. તો તું આવી જા. હાથી ક્યાં છે? આમાં હાથી ક્યાં છે? કેવો હોય હાથી? હાથી ભાઈ તો જાડા. આ હાથી છે? ખબર
ચાલો. પહેલા હા નામ આવે ને એટલે ગભરાતું છે. હાથી જો હાથીભાઈ તો લાગે મોટા કેવા લાગે એમાં લાવે કેવા લાગે પછી હાથી બીજું બે ગીત છે ખબર છે તમને હાથી બીજું કેવું છે અને બીજું કેવું છે હાથીભાઈ તો પછી લાગે મોટા આગળ લટકે અને હા આગળ લાંબી સૂંઢ અને પાછળ લટકે ટૂંકી પૂંછ. હાથીભાઈની પૂંછ તમે જોઈ છે બહુ ટૂંકી. ચાલો આવી જાઓ. હવે કોણ આવશે તમે ત્યાં બેસી જાઓ ઢીકલી કહેવાનું બધા. તો એક કામ લાઈનમાં જ રાખ્યા બધા માં રહી જાય છે જે કહ્યું. સારું ચલો પોપટ કે પોપટ કેવું બોલે પણ તમે પેલા ઉંદર છો હા બતાવ્યું તો કે છે મેં ઉંદર ચલાઈ જાઓ અને ઉંદર કેવું બોલે તમારા ઘરમાં પૂછી આ માથે જે ટપકા જેવું દેખાય છે એને શું કહેવાય ઉંદર તો ખરો જ પણ આ જે શબ્દ લખ્યો છે એના માથે જે ટપકું છે એને શું કહેવાય ખબર છે ઉંદર શું છે આપણે જ્યારે શબ્દ બોલીએ છીએ ત્યારે એ શબ્દમાં શું સંભળાય છે શું ન સંભળાય છે બધાને ઉંદર દેખાતો નથી પણ સંભળાય છે એટલે એને શું કહેવાય ખબર તમને અનુસ્વાર શું કહેવાય કોણ વાંચશે વાંચો તું છે તું આવી ગયો ગેના નહીં મિલા બાકી છે જો પહેલા બોલશે ને જવાબ એનો માં કરી દઈશું ગેંડા સર્કલ છે ને આપણા બતાવી દે શું શું ગેંડા જેમનો નંબર ના આવે એ લોકો ચાલે હા જે ના નંબર નથી આવ્યો ને એ જ હાથ ઊંચો કરજો જે આવી જાય છે નહીં કરે બરાબર છે લગાડ્યું છે બરાબર લગાડ્યું છે હરણ કોણ કહેશે બરાબર છે કે નથી ઉભા થઈને ચલો સુધારી દો હા સુધારો ચલો હરણને શું હવે રાઈટ હોય? આન્સર હરણને શું હોય સિંગડા આવું બહુ બતાવવાનું નહીં હા આવી રીતે રમત રમવાની મજા ના આવે એને શોધવા દેવાનું પહેલા પછી તમારે હરણના શું દેખાય છે તમને કેવા હોય એના શિંગડા શિંગડા હા ચાલો
ગાવું પડશે. બિલાડી ક્યાં છે પહેલા એને શોધવાનું. જાય. તને તારે બિલાડીને શોધીને લગાવી દે અને પછી તારે બિલાડી એની સાથે બિલાડીનો અવાજ કરાવવાનો છે અને બિલાડીને ઘરે દોડાવવાનો છે. બિલાડી છે. બિલાડી છે. શોધશે, રોહિત શોધશે. બિલાડી ક્યાં છે? બેસી જાઓ. ચલો. સાચું બિલાડી સાચી બિલાડી કોણ બતાવશે? ચાલ તું આવી જા. તેરા પહેલા પૂછ કે બિલાડીનું ગીત ગાઓ. એક બિલાડી આજુબાજુ પોપટ કોની પાસે આવી ગયો? બતાવીશ નહીં હા તું. બતાના બસ. જીરાફને શું હોય? સરસ. અને ડોક કેવી હોય દેખાય છે બધાને? જીરાફની ડોક. હા. શું છે? રાણી માગે. વાંચો વાંચો કરી. રાણી માગે શું છે? રેકૂન. બતાવીશ ચાલ. બરાબર છે? બરાબર છે. સારું જોઈએ આપણે. બરાબર છે. રેકોર્ડ બેટા. સારું આવશે. સિંહ કેવું બોલે? ગર્જના કરે. ગર્જના કરે. કેવી ગર્જના હોય? સિંહની ગર્જના કેવી હોય? તમારી સાથે ઉર્વશીજીએ જ્યારે પહેલી વાર આવ્યા હતા ત્યારે વાર્તા કરી હતી ત્યારે સિંહની ગર્જના કરી હતી. કોણ મને એવી કરીને બતાવશે? કેવું બોલે સિંહ? કેવું બોલે? એની ગર્જનાથી બધા કેવા બી જાય. કેવું બોલે? કોણ આવશે? કોણ આવશે? તો આવી ગયું? બાકી ગર્જના કરે. આવી ગયો? ચાલ આવી. જે આવી ગયું હોય એમ નહીં કરતા. જે બીજાને ચાન્સ આપવાનો. કોણ આવશે? જે બાકી છે આવી જા બેટા. આવી જા. ચલો આવી જાઓ ફટાફટ એક શું નામ છે? આવી જા બેટા. બાકી છે ને? આવી જાઓ. हाँ इनकी का उसका बाकी क्या છે રીચ क्या છે ये તેને જોવા દો પહેલા પછી કોને ખબર છે રીચ क्या છે अरे खबर है क्या છે हमने बोला આ બતાવશે. क्या છે રીચ તારી ફ્રેન્ડને બતાવો. હા તમારી ફ્રેન્ડને બતાવો અને બંને જણ એકબીજાની હેલ્પ કરીને આ લેબલ લગાવો. ચલો રીચ ક્યાં છે? રીચ રીચ બેટા બરાબર છે બરાબર છે રીચ? બેટા બરાબર છે રીચ
देखो बस ચાલો કઈ આગળ પછી खिलौने ले वो जब पेड़ पे चढ़ती है फटाफट बोले। वही है। सांप કોણ રહી ગયું છે કોણ બાકી છે ચાલ જે બાકી હોય આવે ઉર્વશી આ નામ શું અરે બાપ રે. છે સાપ સાપ બતાવો પહેલા સાપ ક્યાં બતાવો છે ઉર્વશી ઉડવું છે આવો ભાઈ એ મને બી ખબર છે લગાઈ દો ચલો કોણ આવશે ચલો એક જણ આવી જલ્દી એક જણ બાકી હોય તું બાકી છે તું બાકી છે રોહિત બેઠ જાઓ બેઠ જાઓ બેટા જો બધાએ છે ને આજની ચાલુ ના કરાય હા હવે જે ઉભો થશે બહાર જે એકવાર અહીંયા લગાવી ગયા હોય બતાવી ગયા હોય એને ઉભા નહીં થવાનું લગાવ લ્યો આગળ કેવું બોલે કોણ લગાવશે જે બાકી હોય આવું એ બતાવો ક્યાં એ બાકી છે આપણે કેવું બોલે કાકો શું કરે ઈશા ગ છે કે શું છે પેલા ગ છે કે ધ છે કે શું છે અક્ષરો વાંચો. કઈ વાંધો નહીં આપણે છે સરસ તું આવી ગયો ને બધા જ આવી રોહિત બધા જ આવી ગયા ખબર છે ચાલો જેટલા ફાસ્ટ પકડી લેશે લગાડ દે આ તો બાપ રે બાપ ચાલો યાર લગાડ દે ભાઈ લગાડ દે પેલો મગર બહાર આવે મોઢું ખોલે આખું આમ કાઈ તો ખોલે ને ऐसे એને શોધવા દો પકડ્યો ખીચડી ખાઈ દે નહીં કાઢી ચલો બધા પેલા જગ્યા પર બેસી જાઓ સીધા બેસી જાઓ ચલો રોહિત બરાબર બેસી જા आई सात चला आई बस तो रिपीट वादरू
કોણ આવશે એક જણ ચાલ તું લગા દે ક્યાં છે ઝેબ્રા ક્યાં છે ઝેબ્રા ક્યાં છે ઝ છે ને ઝેબ્રા ઝેબ્રા ક્યાં છે ઝેબ્રા જે છે જબલાનો જ છે. અને આ મોઢાની નીચે શું કહેવાય? બધા બોલે છે તો શું સંભળાય છે ને? ઝેબ્રા. રસ સંભળાય છે? ક્યાં છે ઝેબ્રા ક્યાં છે પણ? કોણ આવશે બીજો ઉભારો બધા ઉભારો બેટા. ઉભારો બધા બેસી જાઓ. પહેલા જગ્યા પર બેસો. આંગળી કરવાની મેડમ બોલશે. કોઈને તારી હેલ્પ માટે બોલે, કોઈ તારા એક ફ્રેન્ડ ને બોલાવશે. કોને બોલાવીશ તું? આવી જા. એટલે ખબર છે આપણે. ચાલો બતાવો હવે ક્યાં છે ઝેબ્રા? આપણે અહીંયા જે રેગુલ લગાવ્યું હતું એ સાચું હતું. Right. આ શું હતું? ઝેબ્રા હતું. આ રેકૂન ખોટું છે ને? તો હવે આપણે લાસ્ટમાં પછી શોધવાનું છે હા રેકૂન. પાછા બેસી જાઓ. ચલો ફટાફટ એક જણ આવી ગેમ બસ સારો બતાવી આ કાચ બોલ आगे बैठ जाओ. जल्दी कब बैठी जाओ. रोहित जगह पर बैठो. કંટાઈ ગયો છે બધાએ જોયો છે કાચિંડો? પેલું ઉડી ગયું એટલે મેં લગાવ્યું. કાચિંડો શું કરે? રંગ બદલે કે જે જગ્યા પર હોય એ જગ્યાના જેવો પોતાનો રંગ બનાવી લે છે. બરાબર? હવે આ જે રેકૂન હતું એ ખોટું છે. કોઈને ખ્યાલ આવે છે રેકૂન ક્યાં છે? ક્યાં છે? ઉપર. અને આ શું છે? अरे कुछ. આ રેકૂન છે. શું છે? रेकून. અને આ શું કહેવાય? કોઈ મને કહેશે? ભાલુને ગુજરાતીમાં રીંછ કહેવાય. શું કહેવાય? રીંછ. મેડમ નહીં દીદી. હા છે ચાલો હવે ઓહ આટલું મોટું એ આવશે બધી બે જણા લગાવો બે જણા ફાટે નહીં, જોઈશું ફાટે નહીં, ફાટે નહીં. બહુ વજનદાર છે ले. ઊંટ તો ફરવા ગયું છે. અમે ફરીથી વિકાસ આવીશું ને, ગયું છે ત્યારે લઈને આવીશું. ચલો બધાને ગમ્યું? અરે હું તો મજાક કરું છું
રાખશો જેવું લાગશે તો બેસી જઈશ ત્યાં સુધી શું છે વાર્તાનું નામ? બળ કરતા બુદ્ધિ ચડે. વાર્તામાં એક તળાવ હોય છે. તળાવની અંદર ઘણા બધા જળચર પ્રાણીઓ હોય છે અને એમાં તળાવમાં બે મુખ્ય પાત્ર છે, એક કરચલું અને એક બગલો. હવે હું કહીશ આ શું છે? હા, એટલે એને વાર્તામાં એનું નામ આપ્યું છે કરચલું. કરચલું. અને આ શું છે? બગલો. આ બગલો ને આ છે ને દોસ્ત હોય છે અને આ બગલો છે ને કેવો છે ખબર છે? ઘરડો થઈ ગયો છે. તો આપણે ઘરડા બગલાની અને એના દોસ્ત કરચલાની વાર્તા. આ બંને ક્યાં રહેતા હોય છે? તળાવમાં રહેતા હોય છે અને તળાવની અંદર બહુ બધી માછલીઓ ને બીજા મગર ને જળચર બધા હોય. તમારી જેમ બધી બહુ બધી માછલીઓ. આપણે માછલી બનવાનું છે. પહેલા હું તમને વાર્તા કરી દઈશ, વાર્તા કહીશ, પછી આપણે આખી વાર્તાને બનાવીશું. હા, બધું બનાવીશું તો તમને ખબર પડી જ જશે. એટલે વાર્તા બહુ ધ્યાનથી સાંભળજો કે પછી વાર્તા પૂરી થયા પછી આપણે શું કરવાનું છે. હું જેને જે વસ્તુ કરવા માટે કહીશ વાર્તામાં જવાબ આપવાનો અને પછી આપણે આખી આ વાર્તાને બનાવવાની. તળાવ બનાવીશું, તળાવમાં અંદર બધા તળાવના પ્રાણીઓ બનાવીશું, જળચર પ્રાણી, અને આખી વાર્તા ફરી તમારે કરવાની છે. પહેલા હું કહીશ પછી આખી વાર્તા તમારે કરવાની છે. બરાબર ને? તો જો હવે બગલો છે ગરડો બગલો અને કરચલું. એક જંગલ હોય છે. શું હોય છે? એક જંગલ, મોટું જંગલ. અને એ જંગલમાં એક મોટું તળાવ હોય છે. શું હોય છે? મોટું તળાવ. ને એ તળાવમાં ઘણા બધા જળચર પ્રાણીઓ રહેતા હોય છે અને એમાં આ બગલો પણ રહેતો હોય છે. પણ આ બગલો કેવો થઈ ગયો છે? ઘરડો. એટલે શું થાય છે? બગલાથી પોતાનો ખોરાક નથી લઈ શકતો. એ થાકી જાય, અંદર તળાવમાં પડે, માછલીઓ શોધે, પણ એનામાં શક્તિ જ નથી હોતી. એ ઘરડો થઈ ગયો હોય છે. એટલે શું કરે છે આ બગલો? તળાવના કિનારે બહાર આવીને બેસી અને રડ્યા કરે છે. કેમ રડે છે? ભૂખથી ટળવળે છે. એ ભૂખ્યો હોય છે પણ એની ઉંમરના કારણે એ જાતે એનો ખોરાક લઈ શકતો નથી તળાવમાં જઈ. એટલે તળાવના કિનારે બેસી અને ભૂખથી ટળવળતો રડ્યા કરતો હોય છે. શેના કારણે રડે છે? હા. તો આ બગલો જ્યારે રડતો હોય છે ને એને જોઈ આ કરચલું આવે છે. આ બગલો રડતો હોય તો કરચલું આવે ને તળાવમાંથી અને પૂછે, બગલા મામા તમે કેમ રડો છો? હું ક્યારનું જોઉં છું કે તમે રડ્યા કરો છો તળાવના કિનારે બહાર બેસીને. તો ઘરડો બગલો આ કરચલાને શું કહે છે ખબર છે? હા, તારી વાત બરાબર છે. હું ઘરડો થઈ ગયો છું એટલે મારાથી હું મારો ખોરાક નથી ખાઈ શકતો. તું સાચું બોલે છે. મેં હવે માછલીઓ ખાવાનું બંધ કરી દીધું છે. હવે હું ક્યારે માછલી નહીં ખાઉં. હું માછલીનો મેં ત્યાગ કરી દીધો છે. હું ભૂખ્યો મરીને ભૂખથી મરી જવા માંગુ છું. બગલો એવું બોલ્યો, ભૂખથી મરી જવા માંગુ છું. મારે હવે આ તળાવની માછલીઓને ખાવી નથી. તો કરચલો પૂછે છે, મામા તમે આવું કેમ વિચાર્યું? તમને ભૂખથી મરવાનું કેમ મન થયું? તો બગલો કહે છે કે આ તળાવમાં હું મોટો થયો છું અને આ તળાવમાં મેં એવું સાંભળ્યું છે કે દુકાળ પડવાનો છે.
દુકાળ પડશે તો આ તળાવનું પાણી સુકાઈ જશે, અને જો પાણી સુકાઈ જાય તો મારી સાથે આ તળાવમાં જેટલા પ્રાણીઓ મોટા થયા છે એ પાણી વગર મરી જશે. તો એ હું જોઈ નહીં શકું. હું આ તળાવમાં જન્મ્યો, આ તળાવમાં ઉછેર થયો અને આ તળાવમાં હું ઘરડો થયો, તો મારાથી જોવાશે નહીં. જો દુકાળ પડશે અને બધા પ્રાણીઓ પાણીના કારણે મરી જશે તો હું જોઈ નહીં શકું. એટલે હું ભૂખ્યો રહીને મરી જવા માંગુ છું. તો બગલા મામાએ કીધું કે જો હવે આ તળાવનું પાણી લગભગ ઓછું થઈ ગયું છે અને ટૂંક સમયમાં સુકાઈ જશે, તો શું કરીશું? અને બીજા તળાવના જે પ્રાણીઓ છે એ આ દુકાળથી બચવા માટે થોડે દૂર બીજા ભરેલા પાણીવાળા તળાવમાં ખસવા માંડ્યા છે. પણ આ આપણા તળાવના માણસ માછલીઓને કોઈને તો કશી પડી જ નથી. તો મને એ ચિંતા થાય છે કે આ લોકો કશું કરશે નહીં તો શું થશે, અને હું એમને મળતા નહીં જોઈ શકું. જો બીજા તળાવના જેટલા જળચર પ્રાણીઓ છે એ બીજા બધાના મદદથી ખસવા માંડ્યા છે, અને મગર જેવા મોટા પ્રાણી એ બીજા તળાવમાં પોતાની જાતે જ ખસવા માંડ્યા છે. પણ આપણા તળાવમાં તો કોઈ કશું જ નથી કરતું, તો બધા મરી જશે, તો હું આ જોઈ નહીં શકું. અરે કરચલા, મારાથી આ નહીં જોવાય. મને બહુ ચિંતા છે. તો આ બધી વાત કરચલાએ તળાવના બીજા પ્રાણીઓને કરી, તો બધા જ પ્રાણીઓ ગભરાઈ ગયા અને બધા જ કરચલાની સાથે બહાર આવી ગયા. આ કરચલો તળાવમાં ગયો અને બધા તળાવના પ્રાણીઓને લઈને બગલા મામા પાસે આવ્યો, અને બધા પ્રાણીઓએ કહ્યું, બગલા મામા, અમે આ વાત સાંભળીને બહુ ચિંતામાં પડી ગયા છે. તમારી પાસે કોઈ રસ્તો છે તો અમને બતાવો. તો બગલા મામા કે, તમે મારી વાત સાંભળશો તો હું બતાવું. હા મામા, જલ્દી બતાવો, આમાંથી બચવું છે, અમારે મળી નથી જવું. તો બગલા મામા કે, સાંભળો, મારી વાત સાંભળો. અહીંયાથી દૂર એક મોટું સરોવર છે. એ સરોવરમાં હું બધાને મારી પીઠ ઉપર બેસાડી વારાફરતી હું મોટા સરોવરમાં મૂકી આવીશ. તમે બધા તૈયાર છો? તો કરચલો અને બીજા પ્રાણીઓ બોલ્યા, હા મામા, અમે તૈયાર છીએ, અમને જલ્દી લઈ જાઓ. જોતામાં તળાવના બધા જ પ્રાણીઓ ભેગા થઈ ગયા અને બગલા મામા પોતાની પીઠ ઉપર વારાફરતી બધાને બેસાડીને બીજા તળાવ તરફ જવા લાગ્યા. હવે એક પછી એક બધાને લઈ જવા માંડ્યા, પણ બગલા મામાની નિયતમાં ખોટ હતી. બગલા મામા શું કરતા હતા? બગલા મામા આવી રીતે જાય રોજ અને બધાને મૂકવાના બને, પણ કરચલાને નવાઈ લાગી. એ શું કરતા હતા એ કોઈને ખબર નથી પડી. બધા પ્રાણીઓ બોલાવે છે, પણ કરચલાને શક થયો કે આ મામા તો સૌથી પહેલા મારા દોસ્ત હતા, તો મને કેમ નથી લઈ જતા અને બીજા બધા પ્રાણીઓને લઈ જાય છે? તો કરચલાએ શંકા ગઈ ને, એટલે મામાને કહ્યું કે મામા, પહેલા તો હું તમારો દોસ્ત બન્યો હતો, મને લઈ જાઓ ને. તમે બધાને લઈ જાઓ છો, તો મને કેમ નથી લઈ જતા? તો બગલાને થયું કે આજે કરચલું સામેથી બોલ્યું છે, તો ચલો આજે હું કરચલાને લઈ જઈશ. અને મનમાં બહુ ખુશ થયા. કેમ? તો કરચલાને એ મામાની નિયત ખોટ હતી. એ તો અંદર શું વિચારતા હતા, એ કેમ આવું કરતા હતા એકલા બગલા મામાને જ ખબર હતી, કોઈને કહ્યું નતું. એટલે બગલા મામા એને કરચલાને બેસાડે છે, અને પછી કરચલાને શંકા હતી, એટલે કરચલો એકદમ આમ
ધ્યાનથી જોવે છે કે હવે મામા શું કરશે. તો કરચલો મામાની પીઠ ઉપર બેસી ગયો અને રસ્તામાં જોયું તો દૂર એક ઢગલો દેખાયો હાડકાનો. મામાએ શું કર્યું હશે? ખાઈ ગયા. મામાએ એ માછલીઓને સરોવરમાં મૂકવાની જગ્યાએ એ માછલીઓને એક પથ્થરની પાસે પટકી પટકીને ખાઈ જતા હતા. એટલે કરચલાને ખબર પડી ગઈ કે આ ઢગલો ચોક્કસ માછલીઓના હાડકાનો જ છે. કાકાએ એમને શું લાલચ આપી હતી ખબર છે કે આ સરોવરમાં જવા બધા કેમ તૈયાર થઈ ગયા? એ સરોવરને એમને લાગે કે એટલું મોટું સરોવર છે, પાણીથી ભરેલું છે, કેટલાય વર્ષો સુધી દુકાળ પડે ને તો પણ એ સરોવરનું પાણી ના ખૂટે, એટલી મોટી મોટી વાતો કરી હતી. એટલે બધાને લાલચ આપી. એમાં કમળથી આખું તળાવ છવાઈ ગયેલું છે, વેલાઓથી ભરેલું છે અને પાણીથી ભરેલું છે. આ બધી વાતો સાંભળીને જ બધા તૈયાર થઈ ગયેલા. પણ મામા તો સાચી વસ્તુ એકૈયામાં સરોવરમાં મૂકતા નતા. એટલે કરચલાએ દૂરથી જોયું એટલે ખબર પડી ગઈ. એટલે મામાને શું કહે છે? મામા તમે ક્યાં સુધી તમારી પીઠ ઉપર મૂકીને મને ચાલશો? સરોવર કેટલે દૂર છે એ તો બોલો, તમે થાકી જશો. ત્યારે મામાએ કરચલાને શું કહ્યું ખબર છે? કરચલા, તને ક્યાં ખબર છે કયું સરોવર ને શેની વાત? આ તો મારા ખોરાક માટેનું આયોજન હતું. આ બધી માછલીઓને હું ખાઈ ગયો છું. મારા ખોરાકનો પ્રશ્ન હલ થઈ ગયો. પણ આજે તો તારો વારો છે. આ માછલીઓને ખાઈ ખાઈને હું કંટાળી ગયો. આજે તારો વારો છે કરચલા, તારો વારો છે. આજે તને હું ચટણી બનાવીને ખાઈ જઈશ. એ તો બગલા મામા તો ખુશ થઈ ગયા કે હવે આજે કરચલાનું આઈ બન્યું છે. આઈ બન્યું કરચલાનું. પણ હવે કરચલો એટલો હોશિયાર હતો, એને કેમ આવું કર્યું એને શંકા ગઈ હતી. એટલે મામા હજુ તો એમની વાત પૂરી કરે ને કે હું તને ખાઈ જઈશ, એ હજુ તો પૂરું બોલી નતા રહ્યા. અને કરચલાએ શું કર્યું? મામાની ડોક એના મજબૂત દાંતથી પકડી લીધી અને મામાની ડોકને એવી દબાઈ કે મામા તરફડિયા મારતા મરી ગયા. બરાબર કરું? પછી કરચલો આ બગલા મામાને એની પાછળ લઈ લીધા અને ક્યાં જવા લાગ્યા? એમના તળાવ તરફ. બગલા મામાને બેસાડીને એની ડોક બગલાએ શું કરેલું? કરચલાએ બગલાની ડોકને એકદમ મજબૂત દાંતથી પકડી લીધી અને બગલો શ્વાસ રૂધાવાના કારણે મરી ગયો. પછી આ લઈ ગયો એના તળાવ પાસે. તો આ બે જણને જોઈ પહેલા તો એને બધા તળાવના પ્રાણીઓ ખાલી કરચલાને જોઈ લીધા અને બોલ્યા, કરચલાભાઈ તમે કેમ પાછા આવ્યા? આજે તો અમારો વારો હતો કે મામા તમને મૂકીને આવે પછી અમને લઈ જાય અમને બચવા માટે. તો કરચલો શું કહે છે કે અરે તમે કયા બગલા મામાની વાત કરો છો? બગલા મામાએ કોઈને સરોવરમાં મૂક્યા નથી. બગલા મામાની નિયત બહુ ખરાબ હતી. એમને તો આપણી સાથે છેતરપિંડી કરી છે અને આપણી બધી માછલીઓને મારીને ખાઈ ગયા છે. આ તો મારી આવડતા હતી, મારું આયુષ્ય હતું, તો મારી હોશિયારી અને મારી બુદ્ધિથી હું બચી ગયો અને જુઓ હું મામાને અહીંયા લઈ આવ્યો. અને હવે આપણે મામાથી ડરવાની જરૂર નથી. હવે આપણે બધા જ આ તળાવમાં રહીને આનંદથી સુખીથી રહીશું. બગલા મામા એમની તાકાત વાપરી અને બધાને આવી માછલીઓ બધા સાથે છેતરપિંડી કરીને લઈ ગયા તળાવમાં અને મારીને ખાઈ ગયા. પણ કરચલું હોશિયાર હતું એટલે એને બુદ્ધિ વાપરી કે આ બધા તો લઈ જાય છે પણ કે મને ઓળખે છે, મારા દોસ્ત છે, મને નથી લઈ ગયા. કઈક છે અંદર. મામાએ કઈક અમારી સાથે કઈક એવું કરે છે જે અમને નથી ખબર. પણ એની બુદ્ધિથી એ બધું આયોજન કરે છે અને બચી જાય છે. તો જો આમાં શું થયું? બગલા મામા ભૂખ્યા હતા
ઘરડા હતા એટલે ભૂખ્યા હતા ને. પણ બગલા મામાએ કોઈને એવું ના કહ્યું કે ભાઈ તમે મને હેલ્પ કરો, મને કંઈક તમે હેલ્પ કરશો તો હું નહીં રડું. મારું એને મુખ્ય રડવાનું કારણ ભૂખ હતી. પણ એને સારું પૂછવાની વાત કરવાની જગ્યાએ એને એની બગલાએ એની બુદ્ધિનો ઉપયોગ બરાબર કર્યો નહીં અને આવી આયોજન કર્યું પોતાના ખોરાક મેળવવા માટે. અને આ બધાને છેતરી અને ત્યાં લઈ જઈ મારીને ખાઈ જતો હતો. તો આપણી સાથે આવું થાય તો આપણને ગમે? કોઈ મારી નાખે તો ગમે? ના ગમે ને. અને કોઈ ભૂખ્યું હોય અને આપણી પાસે જો આપણે કહી દઈએ કે ભાઈ મને ભૂખ લાગી છે, તમે મને કંઈક ખાવા આપો, તો એ ભૂખનું તો એને મળી જાય ને ખોરાક. પછી આવું કરવું પડે? ખોટું આયોજન કરવું પડે કે ભાઈ આવું જુઠ્ઠું બોલવું ને તળાવમાંથી લઈ જાઉં ને પછી ત્યાં મારીને ખાઈ જવું? તો એના સ્વાર્થ માટે એ ખોટું આવું બધું બોલ્યો અને આ બધી માછલીઓને ખાઈ ગયો. પણ આપણે આવું ના કરાય. આપણે સાચી વસ્તુ હોય, આપણા ઘરમાં કોઈ ગવડું માણસ હોય, એ આપણી પાસે કોઈ મદદ માગે તો આપણે મદદ કરવાની. જો આપણે મદદ ના કરીએ તો જ એમને કંઈક ખોટું કામ કરવું પડે. તો ઘરડા માણસોએ મદદ માગવી જોઈએ અને એમને આપણે પોતાએ એમની મદદ કરવી જોઈએ. તો આવું ના થાય. તો હવે આપણે શું કરવાનું છે? આપણે જે અહીંયા વાર્તા બનાવીશું ને એમાં આપણે માછલીઓને મારવાની નથી, આપણે મદદ કરવાની છે બગલા મામાની. બગલા મામાને ખોરાક આપવાનો છે અને બધા જ રાજી ખુશીથી તળાવમાં રહેવાનું છે. કોઈ છેતરપિંડી નહીં, કોઈને મારવાનું નહીં, એવી આપણે વાર્તા કરવાની. ચલો એક પહેલા નાનું સર્કલ બનાવી દો, તળાવ બનાવી દો. આટલું બરાબર. તળાવ હતું મોટું જંગલમાં. તળાવમાં શું હતું? માછલીઓ. બોલો, તળાવમાં શું હતું? તળાવમાં બીજું એક કોણ હતું? એક ગરડો ગરડા બગલા મામા. કોણ હતું તળાવમાં? અને બીજું કરચલું. તમારે હલવાનું બધા આમાં હલવાનું માછલીઓ. બગલા મામા રડે છે. બગલા મામા ભૂખના કારણે રડે છે. કરચલું બોલે છે, મામા કેમ રડો છો? કેમ રડો છો મામા? બોલો મામા કેમ રડો છો? ભૂખ લાગે છે એટલે રડો છો? અને તમે કેમ હવે ખાવાનું? તમે માછલીઓ નથી ખાવાના? જોરથી બોલો. હવે હું આ માછલીઓ નહીં ખાઉં. હું ભૂખથી મરી જવા માંગુ છું. પણ કેમ મામા? બોલો બોલો. મામા કેમ ભૂખથી મરી જશો? આવું કેમ કરશો? તો શેના કારણે તમને આવું કેમ યાદ આવ્યું કે તું એવું કે છે ને કે હું આ તળાવમાં જન્મ્યો, મોટો થયો, દુકાળ પડશે અને આ માછલીઓ મરી જશે તો તું જોઈ નહીં શકે. શું થવાનું છે? દુકાળ પડવાનો ને. તો મામા શું કહેશે? કરચલું કહેશે કે મામા બચવાનો ઉપાય બતાવો. મામા શું કહે છે કે દૂર એક મોટું સરોવર છે પાણીથી ભરેલું, કમળ અને વેલાઓથી છવાયેલું. ત્યાં હું બધાને મારી પીઠ ઉપર બેસાડીને લઈ જઈશ. બોલો. તો કરચલાએ આ વાત બધાને કરી કે મામા આપણને બધાને પીઠ ઉપર બેસાડીને લઈ જવાના છે બીજા તળાવમાં. બોલો. તો બીજી બધા માછલીઓ શું કહે છે? પહેલા મને લઈ જાઓ, પહેલા મને લઈ જાઓ. મામા પહેલા મને પહેલા મને. હવે તું
આવી જાય. એક માછલી ઉપર આવી જાય. તું અહીંયા તું એને એકને બેસાડીને અહીંયા લઈ જા. એક એક કરીને મૂકીએ. ચલો માછલી બોલો પહેલા મને, હવે મારો વારો. હવે બોલે મામા મારો વારો, મામા મારો વારો. બોલે બેસી જાઓ. ચલો મામા બોલો, મામા લઈ જાઓ. બચાવો મામા બચાવો. પહેલા હું બોલો બે જણા, પહેલા હું. ઓય બધા તળવા તમારા પાણી ને પાણી હોય તળાવમાં. ના હવે તું છે ને તું એમ કે ત્યારે જો બોલ મામા હવે મારો વારો, મને પહેલા કેમ નહીં લઈ જતા બોલો. હું તો તમારો દોસ્ત હતો, મને કેમ નથી લઈ જતા? કેમ? ચાલો બેસી જાઓ, આજે તારો વારો. અને તું અંદર હસ. આજ તારો વારો. જો હવે તું અહીંયાથી કે મામા તળાવ સરોવર કેટલું દૂર છે, તમે થાકી જશો. હવે કે શેનું સરોવર? હું તો મારા ખોરાક ખાવા માટે યોજના કરી હતી. આજે તને તું આજે હું તને ચટણી બનાવીને ખાઈ જઈશ. જૂઠી બોલ. જેમ હતો ને એમ જ રહે. એની ઉપર જ બેસી રહે, તો એની ઉપર જ બેસી રહે. જોજો હવે એક્શન ચાલુ. આમ પાછી બોલ, આજે તારો વારો બોલ. હવે દબાય એની દબાય બરાબર. હા પણ હવે આપણે જો શું કરવાનું છે? અરે કેવડો, અરે મામા 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 ઊભા થઈ જાઓ. મામા તમે આવું કેમ કર્યું? તમે અમને કીધું હોત તો અમે તમને ખોરાક લઈ આપત, પણ અમે કોઈને મારશો નહીં. હવે તમારું ધ્યાન હું રાખીશ. બોલો મામા મામા મને મારશો નહીં કે હવે હું તમારા ખોરાક હું લઈ આપીશ. અમે બધા ભેગા થઈ તમને ખોરાક લઈ આપીશું. પણ હવે કોઈને મારવાના નહીં. આપણે બધા અહીંયા ખુશી ખુશી રહીશું તળાવમાં. બોલો તમે બોલો. હવે એવું નહીં મારવું. હવે તમે બધા મારું ધ્યાન રાખજો. આપણે બધા હળી મળીને તળાવમાં રહીશું. હવે બધા ઊભા થઈ જાઓ. એ પહેલી વાર્તાની હતી. બીજી વાર્તામાં માછલીને મારતા નથી, કારણ કે લઈ જાય છે ખરા બીજી વાર, પણ મારતા નથી બીજી વાર. હા એટલે આ બધા ભેગા થઈ ગયા, ત્યાં એમને ખાલી મૂક્યા હતા. પહેલી વાર્તામાં મારે છે પણ બીજામાં મારતા નથી. પણ પછી કરતલાને ખબર પડી જાય કે અહીંયા કેમ લઈ જતા હતા મામા, પણ એને ખબર પડી જાય એટલે કે મામા હવે મારશો નહીં. તમે અમને કહો તો અમે તમને તમારા ખોરાકનું આયોજન કરીશું. બધા જ કહો મામા અમને હવે કોઈને મારવાનો વિચાર ના કરતા. બોલો તમારું ધ્યાન અમે બધા રાખીશું. હવે તમને ખોરાક પણ લઈ આપીશું તળાવમાંથી. આપણે બધા પ્રેમથી તળાવમાં સર્કલ અને માછલીઓ બી અંદર. હવે બધા મામાને કહે મામા હવે અમે તમારી સેવા કરીશું. આપણે બધા રાજી ખુશીથી રહીશું.
તમે ભૂખના લીધે જે તકલીફ થાય છે એનું નિવારણ કરીશું. અમે બધા જ તમારા ભૂખમાં ખોરાક લઈ આપીશું. પણ આવી રીતે તમે કહો અમને, અમે પણ મારવાનો કોઈ વિચાર કરશો નહીં. તો મામાને હવે થાય છે એવું કે ખરેખર મારે કેવું જોઈએ, એટલે એ કરચલાને કીધું કે જો મને આવું વિચાર એટલા આવે તો કે મારો ખોરાક નતો લઈ શકતો, પણ હવે જો તમે મારી સેવા કરવા તૈયાર થઈ ગયા તો હવે હું કોઈને મારીશ નહીં. સાંભળો શું કીધું કરચલા અને મામાએ કે હવે તમે મારી સેવા કરવા તૈયાર થઈ ગયા એટલે હવે હું કોઈને મારીશ નહીં. અને બધા તળાવના પ્રાણીઓ મામાની સેવા કરવા તૈયાર થઈ ગયા. તો પછી પાછળ બધા બચી ગયા ને. જો આવું ના કર્યું હોત તો કરચલાને બી મારી નાખત. પહેલી વાર્તામાં તો એવું થઈ ગયું ને, પણ પછી આખું કરચલાને વિચાર આવે અને કે આવું નહીં કરવાનું, આવું સાચું કહી દેવાનું કે ભાઈ મારે આ તકલીફ છે, આ છે. તો નાના બધા હોય એ વડીલોની સેવા કરે તો કોઈ તકલીફ થાય નહીં અને કોઈ ખોટું કામ કરવાનો વિચાર આવે નહીં. એટલે જો કોઈ ઘરમાં વડીલ હોય અને તકલીફ હોય તો વડીલે બી કહેવું જોઈએ, અને નાના બધા હોય ઘરના માણસો એમને વડીલોની મદદ કરવી જોઈએ. શું કરવું જોઈએ? તો બધી માછલીઓ બચી ગઈ ને પછી બીજી વારની વાર્તામાં બધી માછલીઓ બચી જાય. એટલે આપણે આખી વાર્તાનું શું કર્યું કે મારવાનું નહીં પણ એકબીજાની મદદ કરવી. पेंसिल कलर शिल्पा ना आर्या शिल्पा મને યાદ નહીં રહે. તારું નામ? સંગીતા. સ્માઈલ. નામ કેવું પડશે? તમારું નામ શું છે? શું નામ છે? ઓકે. માછલી થઈને આવવાનું હતું? ચાલો ઉર્વશી આવી જાઓ. આ બધી આવે છે. અહીંયાથી? હા હા. ચાલ શીખો. સરસ નામ છે. બોલો તમારું નામ? હસતા બધા કેટલા સરસ લાગે. હવે કોણ આવશે? નામ બોલો. વેલકમ. બસ આવું જેટલું સરસ. અને હવે જાનવી નામ બરાબર શીખી જજે તારું. હા, નોટમાં લખ કરજે એટલે આવડી જ જશે. બીજી વાર સૌથી પહેલા તારે નામ લખીને આપી દેવું. કોમલ જ છે હા તું એકદમ.
કાજલ તું બી કાજલ જ છે એકદમ કાજલ કરચલું કરચલું તું કરચલું છે કૃષ્ણ ચોક તું ખાઈ જાય છે હે ને વાહ એટલા આવો છે તારે આવું કવું નહીં ખાવાનું આ ખાવાનું ચોક ના ખવાય પેટમાં ઉભા થાવ તમારું નામ શું નામ શું ઉર્વશી તો હું છું તારું નામ શું મારું નામ ઉર્વશી છે તારું નામ શું તારું નામ ઉર્વશી તો આપણા બેનો અડધો અડધો તું એ ઉર્વશી હું એ ઉર્વશી બાકી છે મેડમ બાકી છે મળી ગયું બધાને ફરી 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 હવે આવશે હસવાનું અને કેવી રીતે આવી રીતે મસ્ત રીતે એ આપી તો તમે હસવાનું હા 1 2 3 ચીઝ બોલવાનું છે બધાએ બરાબર છે 1 2 3 હાથ નથી કરવાનો હાથ ફરીવાર કરીશું બીજો ફોટો પાડે એમાં હા પહેલા આમના ફોર્મલ કપ હાથ પગ બધા જોડે રાખો પગ જોડે બધાના ઓકે ચલો ફરી હાથ નીચે જોડે આગળ આમ જોડે આગળ બે હાથ હા સીધા પગ હા જોડેલા ચલો બધા આમ જો
1 2 3 હવે હાથ ઉપર કરી લેજો બરાબર પન્નું 1 2 3 પછી હા 1 2 3 જોરથી હજુ જોરથી